जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। शाद्वादामोघलाञ्छनम् जीया त्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। षड्वादमय षट्द्रव्य गुणपर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकार कर्म के अवसान का, कहकर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार। सत्ता स्वरूप ग्रंथ छे, नानकड़ी रचना અને સર્વજ્ઞ ભગવાનની સત્તા, આપની સત્તા સિદ્ધ કરવા માટે જે સમર્પિત આ રચના છે। આ ભાગચંદજી, પંડિત ભાગચંદજી કવિની જે આ રચના છે, ગઈકાલે આપણે એમની વિદ્વત્તા અંગે, એમની અન્ય કૃતિઓ અંગે થોડીક વાત આપણે કરી હતી। કવિ ભાગચંદજી સંસ્કૃતના બહુ સારા એવા વિદ્વાન હતા અને બહુ આધ્યાત્મિક કવિત્વ શક્તિથી ભરપૂર હતા। એટલે વૈરાગ્ય અને અધ્યાત્મ પ્રધાન એમના કાવ્યો પણ ઘણા પ્રસિદ્ધ છે। એટલે એમના આધ્યાત્મિક ચિંતનની છાંટ એમના કાવ્યોમાં, જ્ઞાન સૂર્યોદય નામની જે સંસ્કૃતની નાટિકા એમને લખી છે એમાં, અને આ નાનકડી રચના સત્તા સ્વરૂપ આ પુસ્તકમાં પણ આપણને જોવા મળે છે। પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા વ્યાખ્યાનોમાં એક વાત કહેતા હોય છે, દિગંબર આચાર્યોએ તો ગજબ કામ કર્યું જ છે, પણ તોડરમલજી જેવા, ભાગચંદજી જેવા, બુદ્ધજનજી જેવા, દીપચંદજી કાસલીવાલ જેવા, પાંડે રાજમલજી જેવા, ત્યાં ભાગચંદજી જેવા બધા જૂના પંડિતોએ પણ ગજબનું કામ કર્યું છે। એટલે જે આચાર્ય મુનિ ભગવંતોના શાસ્ત્રોમાં, ગ્રંથોમાં છુપાયેલા જૈન દર્શનના, જૈન અધ્યાત્મના, જૈન ન્યાયના જે રહસ્યો હતા, તે રહસ્યો દેશ ભાષામાં અત્યંત સરળ શૈલીમાં વિદ્વાનોએ ગ્રંથસ્થ કર્યા છે। ઘણી બધી એવી બાબતો છે, આ સત્તા સ્વરૂપ પુસ્તક પ્રારંભ કરતા પહેલા પ્રસ્તાવના તરીકે આપણે કહી શકીએ, પણ જેમ જેમ યાદ આવે સહેજે એનો ઉલ્લેખ હું કરતો જઈશ। એક બે બાબતો
ખાસ મગજમાં ફરે છે ગઈકાલથી, કેમ કે આ પહેલી વખત આપણે આનો સ્વાધ્યાય અત્રે કરીએ છીએ. એક દેવ ભક્તિ પ્રધાન આ ગ્રંથ છે એમ પણ આપણે સમજીશું. અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન એટલે સર્વજ્ઞતા, સર્વજ્ઞત્વ શક્તિએ સર્વજ્ઞતા, અરહંત ભગવાનની સત્તા, સર્વજ્ઞની સત્તા, જે ન્યાય ગ્રંથોનું મૂળ પ્રમેય ગણવામાં આવે છે. અને ક્રમબદ્ધ ના પાયામાં, ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંતના પાયામાં જ સર્વજ્ઞ ભગવાન મૂળિયા તરીકે રહેલા છે. ગુરુદેવશ્રીનો જે એક વાક્ય યાદ આવે છે, સર્વજ્ઞ ભગવાન તો જૈન તત્વજ્ઞાનના સ્તંભ છે. આવું પણ ગુરુદેવશ્રી ઘણી વખત વ્યાખ્યાનોમાં બોલતા હોય છે કે સર્વજ્ઞ ભગવાન તો જૈન ધર્મના સ્તંભ છે. ખ્યાલમાં આવ્યું? કેમ કે સર્વજ્ઞ ભગવાન વિના, સર્વજ્ઞ ભગવાન સિવાય અથવા સર્વજ્ઞ સિવાય વસ્તુ સ્વરૂપની વ્યાખ્યા આપણે સમજી જ ન શકીએ. કેમ કે વસ્તુ સ્વરૂપ કહેનાર કોણ છે? દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુ વ્યવસ્થા સમજાવનાર કોણ છે? સર્વજ્ઞ ભગવાન છે. જો સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા ન થાય ત્યાં સુધી ક્રમબદ્ધની પણ શ્રદ્ધા સાચી ન. એકબીજા સાથે બધા સંકળાયેલા છે. અને બીજી વાત, તત્વની શ્રદ્ધા કરવી છે, આત્મા પરમાત્માની શ્રદ્ધા કરવી છે, તો એ આત્મા પરમાત્મા તત્વ નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ પર્યાય વસ્તુ સ્વાતંત્ર્ય આ કહેનારા કોણ છે? કહેનારા તો સર્વજ્ઞ ભગવાન છે. એટલે સર્વજ્ઞની શ્રદ્ધા વિના તત્વના ક્ષેત્રમાં એક ડગલું આગળ વધાતું નથી. ખ્યાલમાં આવ્યું? એક બીજી રીતે હું વાત આપ સૌને કહું. હમણાં પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં 15મી ગાથામાં પ્રશમ, સંવેગ, વૈરાગ્ય, આસ્તિક્ય આ બધા ગુણોની ચર્ચા. એમાં આસ્તિક્યની જે વાત છે, આસ્તિક, આસ્તિક એટલે આસ્તિકતા, તત્વ પ્રત્યે, ધર્મ પ્રત્યે. બરાબર? ગઈકાલે પણ ગુરુદેવશ્રી વ્યાખ્યાનના શરૂઆતમાં જ એ વાત લીધી હતી. કહો એક મિનિટ, બહુ સરસ વાત છે કે પ્રશમ, સંવેગ, વૈરાગ્ય આ જે મૂળ બાબતો છે, આમ તો વ્યવહાર સમ્યક્તના સંદર્ભમાં એ બધી ચર્ચા હતી. એમાં મૂળમાં પણ એ બધી ચર્ચા કરી છે. એટલે ટીકાકારે જ પોતે જ કરી છે. પ્રશમ, સંવેગ, વૈરાગ્ય વગેરે એની ચર્ચા કરતા એમાં એક જ વાત ખાસ કરીને સમજાવી છે આપણા માટે કે વ્યવહાર સમ્યક્તના અંગ રૂપે આ બધી ચર્ચાઓ આવે છે. બરોબર? પણ એમની વ્યાખ્યા કેવળ બાહ્ય સ્થૂળમાં જ આપણે ન કરાય. ખરેખર આમાં જો તમે જોઈ શકો છો, ગાથા નંબર 17 છે. એ 17 નંબરની ગાથામાં પરમાત્મા પ્રકાશમાં 17 નંબરની ગાથામાં આ બધી ચર્ચા કરી છે. એમાં જો એવું છે, પ્રશમ અર્થાત શાંતિપના, પાના નંબર 217. ઝડપથી જોજો, 2 મિનિટમાં જો કહીને આગળ જવાનો છું. પ્રશમ અર્થાત શાંતિપના, ભાવાર્થ હિન્દીમાં નીચે. संवेग अर्थात जिन धर्म की रुचि,
તથા જગત સે અરુચિ, જો ધર્મની રુચિ અને જગતથી અરુચિ, અસ્થિ નાસ્તિ કર્યું આપણે. अनुकंपा એટલે દયા, તો अनुकंपा अर्थात पर जीवों को दुखी देख कर दया भाव. હવે આસ્તિક્યની વ્યાખ્યા શું કરે છે જુઓ. આસ્તિક્ય અર્થાત મળ્યું છે બધાને ભાવાર્થમાં જુઓ છો. હા, देव गुरु धर्म की तथा 6 द्रव्यों की श्रद्धा. બસ આટલું જ મારે તમને વાંચીને સંભળાવવાનું. દેવશાસ્ત્ર ગુરુની, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા અને 6 દ્રવ્યોની શ્રદ્ધા. 6 દ્રવ્ય કહેતા એમાં 7 તત્વો, 9 પદાર્થ, વિશ્વ વ્યવસ્થા બધું જ આવી ગયું. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, દ્રવ્ય ગુણ, પર્યાય બધું જ આવી ગયું. ટૂંકમાં દેવ ગુરુ ધર્મની પણ શ્રદ્ધા અને એમના દ્વારા કહેલ તત્વની પણ શ્રદ્ધા. એનું નામ આસ્તિક્ય છે. યાદ રાખજો, આસ્તિક્ય. બરાબર. આસ્તિક્ય એને કહેવાય આસ્તિકતા. બે શબ્દો આવે ને કે લોકો બે પ્રકારના હોય છે, આસ્તિક અને નાસ્તિક એમ કહેવાય છે. નાસ્તિક એટલે જે ઈશ્વરમાં નહીં માનનારા, પુણ્ય પાપમાં નહીં માનનારા, ખ્યાલમાં આવ્યું? સ્વર્ગ નરકમાં નહીં માનનારા એને નાસ્તિક કહેવાય. અને સ્વર્ગ નરકમાં, પુણ્ય પાપમાં, શુભાશુભ ભાવોમાં, હિતાહિતમાં, સારપ અને ભલા, સારપ અને સારું અને નરસું, સારું અને ખરાબ, એમાં માનનારા એટલે જેને વિશ્વાસ છે એને આસ્તિક કહેવાય. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, આરાધ્ય દેવ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા. ખ્યાલમાં આવ્યું? એટલે આસ્તિક એટલે દેવ ગુરુ ધર્મ પ્રત્યેની હૈયાતીમાં હકાર. કાલે મેં આ શબ્દનો પ્રયોગ કર્યો. હૈયાતીમાં જેને હકાર છે કે હા છે, પાપ જો કરશું તો નરકે જવું પડશે, હા, અને પુણ્યના પરિણામો થશે તો સ્વર્ગાદિક છે. તો સ્વર્ગ નરકાદિક નો વિશ્વાસ. ખોટું કામ કરતા પહેલા પાપથી બીવે. ક્યારે બીવે? એને ખબર છે કે કોઈ ના કોઈ ભગવાને કીધું છે, સર્વજ્ઞ ભગવાને આ વસ્તુ વ્યવસ્થાની વાત કરી છે. તો જો પુણ્ય અને પાપ ઉપરની શ્રદ્ધા, સ્વર્ગ નરકાદિકની શ્રદ્ધા, વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા, ઇનડાયરેક્ટલી દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા જેને હોય છે એને આસ્તિક કહેવાય. અને એવી શ્રદ્ધા હોવી એનું નામ આસ્તિક્ય એટલે આસ્તિકતા. ખ્યાલમાં આવ્યું આટલું? હા, તો એ આસ્તિકતા કેવી છે અને એ આસ્તિક્ય કેળવવા માટે જે સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા હોવી જોઈએ એની બધી ચર્ચા આ સત્તા સ્વરૂપ ગ્રંથમાં કરવામાં આવી છે. ખ્યાલમાં આવ્યું છે? બેસ શું કીધું મેં હમણાં 10-15 મિનિટમાં જે મેં કીધું છે એ આખું ખ્યાલમાં આવ્યું શું કહેવા માંગે છે? આ સત્તા સ્વરૂપમાં એની વાત છે. ભગવાન છે આપણે માનીએ છીએ, કેવી રીતે માનવાનું ભગવાન છે એની વાત છે. આમાં સર્વજ્ઞની શ્રદ્ધા, સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી છે. હા, કેમ કે એવું છે, હથેળીમાં પણ મોક્ષ આપો ને, સાંભળજો, થોડી ઠપકાની ભાષામાં કહો છો, હથેળીમાં પણ મોક્ષ આપો ને તો એ સામેવાળો જીવ ત્યારે જ લેશે જ્યારે એને અંદરમાં હૈયાતી પ્રત્યેનો હકાર હશે. બાકી પંચમ કાળમાં કોઈ નવરા નથી. હા, એને હથેળીમાં મોક્ષ આપો ને તો એમ કહેશે કે અમારી પાસે સમય નથી, અમે આવશો આવતા વર્ષે. ગરજ નથી. હા, ગરજ હશે તો જીવ દોડી દોડીને આવે. હા, ફરીથી કહું છું, વારંવાર કહેવાનું મન નથી થતું પણ કહું છું, કોરોના પોઝિટિવ આવ્યું, ખબર પડી, હવે શું કરશે? બોલો, નોકરી બંધ, ધંધો બંધ. હા, 4 ઓરડીમાં પુરાઈ જઈને કેટલા દિવસ? ગુણસ્થાનો કેટલા હોય છે? ગુણસ્થાનો કેટલા હોય છે વિચાર કરો. એટલે એ 14 દિવસનો ક્વોરન્ટાઇન થયા બાદ જ સિદ્ધ થશે પછી, એટલે એ ઓરડીમાંથી બહાર આવશે. ખ્યાલમાં આવે છે શું કીધું? આ બોલો, એને હર હાલમાં એની તૈયારી છે કે નહીં?
ક્વોરન્ટાઇન સેન્ટરમાં પુરાઈ જવા તૈયાર છે કે નહીં બતાવો? એટલે એવું છે, મરણ મોત જ્યારે માથે ભમે ને ત્યારે આ જીવને પછી બધું ભૂલાઈ જાય. ગરજ ગરજ લાગવી જોઈએ ભાઈ. હા, इतरागी देव तुम्हारे जग में जैसा देव कहाँ. इतरागी देव तुम्हारे जग में जैसा देव कहाँ. હા, ખ્યાલમાં આવ્યું છે? હા, સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા હોવી જોઈએ ભાઈ. ગઈકાલે પણ મેં ઘણું બધું કીધું તો આપ સૌને. અણગળ પાણીમાં અનંતા જીવો છે. બોલો, અભક્ષ ભક્ષણમાં અનંતા જીવો છે. હા, મધ શહેદ હની હની કહેવાય. એ મધ હની ખાવામાં અનંતા જીવોનો ઘાત છે. હા, રેશમી વસ્ત્રો પહેરવામાં અનંતા જીવોનો ઘાત છે. દહીં વડા ખાવામાં અનંતા જીવોનો ઘાત છે. રાત્રિ ભોજન કરવામાં અનંતા જીવોનો ઘાત છે. કોણે જોયું? જો આપણે આવો સવાલ કરીએ છીએ તો આપણને સર્વજ્ઞ ભગવાનની શ્રદ્ધા છે નહીં. ખ્યાલમાં આવે છે? હા, કેવા કપડા પહેરવા, હા, કેવું ખાવું, કેવું પીવું, કેવું વર્તવું, અરે કેવું બોલવું, કેવું ચાલવું. જીનવાણી ભણાવે છે કે નહીં? હા, સમિતિઓ કેટલી છે? સમિતિઓ કેટલી? 5 છે ને? 5. હા, એરિયા સમિતિ એટલે કેવી રીતે ચાલવું. ભાષા સમિતિ એટલે કેવી રીતે બોલવું. એશના સમિતિ એટલે કેવી રીતે ખાવું, આહાર કેવી રીતે લેવું. આદાન નિક્ષેપણ સમિતિ એટલે પીછી કમંડળું વસ્તુનું લેવું મૂકવું કેવી રીતે. અને વ્યુત્સર્ગ સમિતિ એટલે મલમૂત્રાદિકનો ત્યાગ કેવી રીતે કરવો. આ 5 સમિતિઓ આને માટે જ છે. એક આત્મ સાધક જીવને કેવી રીતે ઉઠવું બેસવું, હા, ગ્રંથ કેવી રીતે લેવું મૂકવું, તો આ સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં જ છે ને બધી આ વાતો. એટલે સર્વજ્ઞની સૌથી પહેલા શ્રદ્ધા હોવી જરૂરી છે. એટલે ગ્રંથનું નામ શું છે જે લઈએ છીએ આપણે? સત્તા સ્વરૂપ. એટલે સર્વજ્ઞની સત્તાનો સ્વરૂપ કેવો છે એની વાત છે. હવે હવે ભાવ ભાષણ થાય છે. સત્તા સ્વરૂપ એટલે શું? હા, મુક્તિનો માર્ગ ગુરુદેવશ્રીના પ્રવચનો વાંચો, બહુ અદ્ભુત છે. કાઢીશ પછી એ પિટારો કાઢીશ. છે આપણી પાસે બધું જ છે, પણ ધીમે ધીમે. એક જ દિવસમાં બધું નથી બતાવો. હા, થોડુંક ધીમે ધીમે. જાદુ તો ધીમે ધીમે જ બતાવવાનું હોય ને. હા, ઘણું બધું છે મટીરિયલ આપણી પાસે. કાલે થોડી મોક્ષમાં પ્રકાશક ગ્રંથને આધારે વાત કરશું. હા, ગુરુદેવશ્રીના પ્રવચનો પણ મૂકવાનું છે હવે મારે સાથે. મુક્તિનો માર્ગ એમાંથી ઘણું સરસ સમજવા જેવું છે. હા, કેવળ મંદિરમાં આવીને નમો અનંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ બોલવાથી કઈ નહીં થાય. હા, સર્વજ્ઞ ભગવંતોના જય જયકાર કરવાથી કઈ નહીં થાય. સર્વજ્ઞ છે તો છે કેવી રીતે? તો છે સર્વજ્ઞ ભગવાન છે એ તો છે, પણ એમનું છે પણ એ હૈયાતીનો સ્વીકાર એનામાં હોય કે મારા હૃદયમાં હોય? આપણા હૃદયમાં હોય. શેમાં હોય? આપણા હૃદયમાં હોય ને. હા, ઈશ્વરનું સ્થાન, ભગવાનનું સ્થાન, આરાધ્યનું સ્થાન, અરહંતનું સ્થાન, સિદ્ધનું સ્થાન, પંચ પરમેષ્ઠીનું સ્થાન તો અહીંયા હૃદયમાં હોય ને. હા, એક બીજી ટેવ સારી પાડજો બધાએ. હું મેં જે ફોલો કરું છું એની વાત કરું છું, યાદ રાખજો. અને આ સલાહ નથી, આ તો કેવળ વાત મૂકવાની વાત છે. બેન પ્રજ્ઞાબેન સાંભળજો, બધાએ બહુ ધ્યાનથી સાંભળજો. તમારામાંથી હું નથી પૂછતો તમને
તમે તમારી રીતે તમારી જાતને જવાબ આપજો. જેમ કે આવતીકાલનો પ્રવચન છે એટલે નેક્સ્ટ ડે જે પ્રવચન છે ગુરુદેવશ્રીનો, જો ઘરે તો હો જ છું ને, કોઈ નોકરી અને ધંધે બહુ બીજી તો નથી જ. કુસુમબેન હવે તો રિટાયર્ડ થઈ ગયા છે. હા, મારી જેવી કે આખા દિવસની નોકરી તો છે નહીં. મારી તો ચાલુ થઈ ગઈ સોમવારથી 12 વાગ્યાથી લઈને સાંજે 5:30 વાગે. નવરાજ ન થાવ તોય એમાં નોકરીમાંથી ટાઈમ કાઢીને આવતીકાલનો પ્રવચન હું વાંચું છું. અને વાંચું છું એટલું જ નહીં, નોટ્સ બનાવું છું. ઇટ્સ અ લિસ્ટ. હવે કામ કરો, આવતીકાલે જે ગુરુદેવશ્રીનું પ્રવચન છે ને, બેસતું વરસની બોણી, આવતીકાલે અદ્ભુત પ્રવચન છે. અજ્ઞાન જ્ઞાન ધ્રુવનો પ્રવાહ, બેસતા વર્ષની બોણી, એમાં પરમાનંદ સ્વભાવે કેવી રીતે અનુભવ કરવું, અમૂર્તને અમૂર્ત ભાવે કેવી રીતે જાણવું, ઘણું 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 બધું સરસ છે. અને 22મી ગાથામાં સુપ્રભાતની જે વાત કરી, પછી 22મી ગાથામાં ઉપાદેયની પરંપરાના 5-6 બોલ આવશે. શું આવશે? 5-6 બોલ આવશે. હું એક સરસ મજાનું એક ભાતું તૈયાર કર્યું છે. 1-2 મિનિટ માટે જોજો, પછી આપણે સત્તા સ્વરૂપ ગ્રંથ આગળ લેશું. મેં લખેલ છે આમાં, સ્ક્રીન ઉપર જોજો, બધા ધ્યાન આપજો. જો આ છે આવતીકાલે ઉપાદેય કી પરંપરા. થોડુંક સમજવું અઘરું છે, પણ આમ સમજવાનું બહુ સહેલું વિષય છે. આધાર છે પરમાત્મ પ્રકાશ, ગાથા 22 બીજો ભાગ. એટલે આવતીકાલે આ ગાથા ઉપરનું પ્રવચન આવશે. અત્ર જીવ દ્રવ્યમ એવ ઉપાદેયમ તત્રાપી યદ્યપि શુદ્ધ નિશ્ચયેન શક્તિ અપેક્ષયા સર્વે જીવાહ ઉપાદેયાહ તથાપि વ્યક્તિ અપેક્ષયા પંચ પરમેષ્ટિનઃ એવ તેષુ અપि મધ્યે વિશેષેણ અરહત સિદ્ધાહ એવ તયોરપि મધ્યે સિદ્ધાહ એવ પરમાર્થેન તુ મિથ્યાત્વ રાગાદિ વિભાવ પરિણામ નિવૃત્તિ કાલે સ્વશુદ્ધાત્મા એવ ઉપાદેય ઇતિ ઉપાદેય પરંપરા જ્ઞાતવ્યા ઇતિ ભાવાર્થ. આ તો સંસ્કૃત થયું, બરોબર. હવે આના પોઈન્ટ્સ સાંભળજો તમે. એટલે ઉપાદેયની પરંપરામાં કેટલી સરસ વાત છે. જો હું બીજો હવે ફોટો આપ સૌની સામે અહીંયા મૂકું છું, જોજો. જો ઉપાદેય કી પરંપરા, એ જે સંસ્કૃતમાં ટીકા આપણે વાંચી ગયા, એનો આખો હિન્દીમાં થોડોક અનુવાદ કરીને મૂકેલ છે. વિશ્વમાં દ્રવ્ય કેટલા છે? તો 6 દ્રવ્ય. તો કહે છે કે 6 દ્રવ્યોમાં ઉપાદેય કોણ? તો કહે છે કે જીવ દ્રવ્ય. હવે જીવ દ્રવ્ય એનો જ વિસ્તાર છે બીજા પોઈન્ટ. શુદ્ધ નિશ્ચય નહીંથી જો જોવામાં આવે તો શક્તિની અપેક્ષાએ સર્વ જીવો ઉપાદેય છે. સાંભળ્યો, ઉપાદેય એટલે જીવ છે એમ સ્વીકારવા જેવા છે. હવે એમાં ને એમાં शक्ति की व्यक्ति की अपेक्षा पंच परमेष्टि उपादेय. जो 6 દ્રવ્યોમાંથી જીવ દ્રવ્ય ઉપર આવ્યા, જીવ દ્રવ્ય ઉપરથી બધા જીવો શુદ્ધ નિશ્ચય રહેતી એના ઉપર આવ્યા. પછી એમાં પણ કહે છે શક્તિની અપેક્ષાએ વ્યક્તિ, શક્તિની જે વ્યક્તિ છે, અભિવ્યક્તિ છે, એની અપેક્ષાએ 5 પરમેષ્ટિ ઉપાદેય છે. શુદ્ધા તમ અરુ પંચ ગુરુ, એમ જે કહીએ આપણે 5 પરમેષ્ટિઓ ઉપાદેય. અને 5 પરમેષ્ટિમાં પણ કોણ? કહે છે કે અરહંત અને સિદ્ધ ઉપાદેય છે, બરાબર. કેમ કે પૂર્ણતાની અપેક્ષા है. અને એ જે 2 પરમેષ્ટિ છે એમાં પણ અરહંત સિદ્ધો में भी સિદ્ધ ભગવાન, કેમ કે પરિપૂર્ણતા સિદ્ધો નહીં છે, ઉપાદેય, બરાબર. અને હવે છેલ્લો છઠ્ઠો પોઈન્ટ જો,
परमार्थ से मिथ्यात्व रागादि विभाव परिणाम के अभाव के काल में, याद रखो आप, परमार्थ थी मिथ्यात्व रागादि विभाव परिणामोना अभावना काले स्व शुद्धात्मा ज उपादेय छे। समझाणु कईक? આવતીકાલનો વિષય છે બધું। હા, આપણી પ્લેન 5 વાગ્યાની હોય તો એરપોર્ટ આપણે 5:15 પહોંચવાનું કે 5:30 પહોંચવાનું? તમે લોકો નક્કી કરો। એટલે મારે પછી ક્યારેક પ્લેનમાં ઉડવાનું થાય એટલે મને પહોંચવામાં સહેલું રહેશે। 5 વાગે પ્લેન હોય, હા, હવે 2-2.5 કલાક પહેલા ત્યાં બોર્ડિંગ કરવું પડે। 5 વાગે હોય એટલે 2:30-3 વાગે પહોંચવું જ પડે। પહેલા તો કલાક ચાલતું, હવે 2 કલાક પહેલા। અને કોરોનાની કૃપાને લીધે તો 2.5-3 કલાક પહેલા જવું પડે। હા, આપણી તૈયારી છે કે નહીં? હા, એટલો ટાઈમ આપણે આપીએ કે નહીં બોર્ડિંગ ટાઈમમાં? તો આવતીકાલે જે પ્રવચન છે એને 4-6 કલાક પહેલા તમે વાંચો। આ એક સારી ટેવ કેળવવા જેવી છે। મારી સલાહ માનો કે નહીં માનો, પણ હું તમને વાત તો કરીશ। સમજાય છે? હા, આપણે વિવેકાનંદ થયા ને, વિવેકાનંદ, એ વિવેકાનંદનું એક બહુ સરસ વાક્ય છે। સારી વાત જ્યારે સમાજમાં મૂકવામાં આવે છે, સૌથી પહેલા એની હસી મજાક ઉડાડવામાં આવે છે। પછી લખ્યું, પછી એનો વિરોધ કરવામાં આવે છે। અને ત્રીજા પોઈન્ટમાં બોલ્યા, પછી એને ધીમે ધીમે સ્વીકાર કરવામાં આવે છે। 3 પોઈન્ટ છે, 3 પોઈન્ટ। સૌથી પહેલા મજાક ઉડાડે, પછી એનો વિરોધ કરે, અને પછી ત્રીજા તબક્કામાં ધીમે 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 પછી એને સ્વીકારતા થાય। આ દુનિયાની રીત જ છે। ખ્યાલમાં આવ્યું? એટલે હું તો તમને કહીશ જ, આવતીકાલનો જે પ્રવચન છે એ આજે જ વાંચો। તો આવતીકાલે જ્યારે ફરી પાછો તમે સાંભળો તો ઓર દ્રઢ થાય। ખ્યાલમાં આવ્યું? તો કહેવાનો અર્થ મારો એટલો જ છે, થોડોક ઉપયોગની વિશુદ્ધિ, ઉપયોગની એકાગ્રતા માટે આપણે થોડુંક વાંચન વિચારને વધારવું છે। ચલો, હવે સત્તા સ્વરૂપ ગ્રંથમાં સર્વજ્ઞ ભગવાનની સત્તા અંગે તો ઘણી બધી વાત કરી। ગઈકાલે સત્તા સ્વરૂપ પુસ્તક અંગેની વાત, કવિનો જીવન પરિચય અને દીર્ઘ સૂત્રી મનુષ્ય, એમ કરીને પરમાનંદ સ્તોત્રને આધારે રવિસેન આચાર્ય જે ટપકો આપ્યો હતો એનો ભાવાનુવાદ પંડિત ભાગચંદજીએ કરેલો, એને આધારે આપણે ચર્ચા કરીએ। ચલો હવે શરૂ કરીએ છીએ આપણે। તમારી પાસે જો આનું બુક છે તો જો પાના નંબર 2 ઉપર હું વાંચું છું। મંગલાચરણ છે, જો સત્તા સ્વરૂપ શ્રી વીતરાગાય નમઃ, સત્તા સ્વરૂપ મંગલાચરણ છે। ખરેખર તો આ મંગલાચરણ મોક્ષમાં પ્રકાશકનો છે, એમાંથી 2 લીટી આમાં મૂકેલી છે। મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભય અરહંતાદિમાન। મંગલમય છે, મંગલ કરવા વાળા છે, વીતરાગ વિજ્ઞાન, વીતરાગ વિજ્ઞાન એવું જે માત્ર જ્ઞાન, નમો તાહિ જાતે ભય, તેને અમે વંદન કરીએ, નમસ્કાર કરીએ છીએ। અરહંતાદિ મહાન, હા, જેનાથી અરહંતાદિ મહાન બન્યા છે। એટલે કારણ પરમાત્મા રૂપ કારણ જ્ઞાનને આમાં વંદન કરવામાં આવ્યું। માત્ર જ્ઞાન, બરોબર? જો હવે વાંચું છું આગળ। इस जीव को सुख इष्ट है, वह सुख सर्व कर्मों के नाश से प्राप्त होता है, जोर से प्रकट नहीं होता। શું કહે છે? હા, સર્વે જીવોને સુખ ઇષ્ટ છે, હા, અને બધા કર્મોનો જ્યારે નાશ થાય ત્યારે જ તે સુખ પ્રગટ થશે। જોર સે પ્રગટ નહીં હોતા है, બળજબરીથી નહીં।
કર્મોનો અભાવ થશે તો જ સુખની પ્રાપ્તિ થશે। कर्मों का नाश चारित्र से होता है। जो याद रखજો, કર્મોનો નાશ સમ્યક દર્શનથી થાય છે એમ નથી કહેતા। સમજાય છે? હા, સમ્યક દર્શનથી એનો નાશ થાય છે એમ નથી કહેતા। સમ્યક જ્ઞાનથી એનો નાશ થાય છે એમ નહીં। સમ્યક ચારિત્રથી કર્મોનો નાશ થાય છે। સ્વરૂપમાં ઠર્યા સિવાય शुद्धि केवी रीते वधे, कर्मों नाश केवी रीते थाय? कर्मों का नाश चारित्र से होता है और वह चारित्र प्रथम सम्यक्त्व अतिचार रहित हो। शू कीधुं? प्रथम सम्यक्त्व अतिचार रहित हो એટલે निर्दोष सम्यक दर्शन हो तथा चारों अनुयोगों के द्वारा मोक्ष मार्ग में प्रयोजन भूत वस्तु का संशय विपर्य और अनध्यवसाय आदि रहित यथार्थ ज्ञान हो तब होता है। ત્રણેય વાત આવી ગઈ। सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग એની વ્યાખ્યા છે। મોક્ષનો માર્ગ રત્નત્રય સ્વરૂપ છે। મુક્તિની પ્રાપ્તિ ક્યારે થશે? કર્મોનો નાશ ક્યારે થશે? સુખ ક્યારે પ્રગટશે? તો કહે છે सम्यक चारित्र થયે। सम्यक चारित्र क्यारे प्रगटे? જ્યારે વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાન હશે ત્યારે। એટલે ટૂંકમાં सम्यक दर्शन, सम्यक ज्ञान અને सम्यक ચારિત્ર આ ત્રણેયની એકતા વિના મુક્તિની પ્રાપ્તિ નહીં થાય, સુખની પ્રાપ્તિ નહીં થાય। બરાબર? આગળ વધીએ। तब प्रमाद मद आदि सब दूर हो जाते हैं। शब्द जो प्रमाद मद, प्रमाद रूपी मद अभिमान, आलस, प्रमाद इत्यादि दूर था, आदि सब दूर हो जाते हैं। और शास्त्रों का जो आमा शब्दों बहुत सरस है, त्यारे शास्त्रों नो श्रवण, धारण, विचारणा, आमनाय, अनुप्रेक्षा सहित अभ्यास करता है। जो शास्त्र स्वाध्याय करवानी आ रीत समझाय छे। शुं कीधुं? आ स्वाध्यायना अंग छे, मात्र सांभळवुं ई स्वाध्यायनो अंग नथी। शुं समजाणुं? श्रवण ई स्वाध्याय मात्रनो अंग नथी। श्रवण पछी थवो जोईए धारणा। तमे मानशो नहीं, आज पॉइंट छे ने श्रवण, धारणा, विचारणा, आमनाय, आ बधा राजवार्तिक, श्लोकवार्तिक ग्रंथों में आ बधा प्रकरणों आवे छे। श्रवण करो, सांभळो, रुचिपूर्वक सांभळो, सांभळता 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 एने अवधारण करो, धारणा। अने अवधारण मात्र करी नहीं राखो, पण धारणा साथे 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 विचारणा। ख्यालमां आव्युं? श्रवण, धारणा, विचारणा आ बधुं डायरीमां लखी राखवा जेवुं छे। याद राखजो, तमारी पासे बधाय पासे पीडीएफ फाइल छे, बरोबर ई पॉइंट याद राखवानो, लखी राखवानो। सौथी पहेला आत्मकल्याण जो करवुं होय तो ऊपर जेम कीधुं सम्यक दर्शन, ज्ञान अने चारित्र जोईए। हवे कहे छे के रत्नत्रयनी प्राप्ति, सम्यक दर्शन, ज्ञान, चारित्रनी प्राप्ति माटे शुं जोईए? कहे छे के प्रमाद वगैरेना मद बधा छूटी जवा जोईए, अभिमान छूटी जवा जोईए। अब प्रमाद ने मद केम कीधुं हशे? विचार थोड़ुं एनो भाव खोलुं छुं। सामने अमने बधुं आवडे छे, अमारे कांई शास्त्र सांभळवानी जरूरत नथी, अमे तो बહુ પૈસાવાળા છીએ। हाँ केम प्रज्ञाबेन? अमे तो बंगलावाळा, अमे तो गाडीवाळा, हाँ अमे तो बहु पैसावाळा, अमे तो सत्तावाळा, अमने तो बधुं आवडे छे। ई मद छे, मद। अने कयुं मद छे? प्रमाद नामनो मद छे। समझो आ वातने, बहु सरस छे। हाँ आ प्रमाद नामनो मद छे। हाँ
અમને આવડે છે, અમે બધું જાણીએ છીએ, અમે તો ઘણું બધું સાંભળ્યું છે. બોલો મંકલી ગોશાલ હતો ને ભગવાન મહાવીર સ્વામીના સમો શરણમાં. હા, જ્યારે ભગવાન મહાવીર સ્વામીની વાણી ખરી 66 દિવસ પછી, એ 66 દિવસ સુધી સમો શરણમાં જ બેઠો હતો. સમો શરણમાં જ હતો એ. અને મંકલી ગોશાલ કોઈ આમ ગ્રહસ્થ અવસ્થામાં નહોતો, મુનિ દશામાં બેઠો હતો. મુનિ દશામાં સાધુના વેશમાં બેઠો હતો. 66 દિવસ પછી ઇન્દ્રમોતી ગૌતમ ગણધર જયારે આવ્યા અને વાણી કરી, જો આને તો બ્રાહ્મણ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવો છે, અમે ક્યારના બેઠા હતા, આવડા મોટા સિનિયર પાર્શ્વનાથના તીર્થના હતા અમે, અને વાણી નહીં કરી, આને તો બ્રાહ્મણ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવો છે એમ કરીને ઓસરે ઓસરે કરીને વિરોધ કરીને ઉભો થઈ ગયો. એ મદ થયો એને. કયો મદ થયો? પ્રમાદ નામનો મદ. પ્રમાદ એટલે બગાસા ખાવા એમ નહીં. સાંભળજો, ટીવી ની સામે બેઠા છીએ તો બેઠા છીએ, પછી સ્વાધ્યાયનો સમય થઈ જાય, સ્વાધ્યાય પૂરું થઈ જાય, એનું નામ પ્રમાદ નામનું મદ. હા, સ્વાધ્યાયમાં આવ્યા તો ભલે, ન આવ્યા તો ભલે, કોણ પૂછે ને? ધણી કોણ? હા, ખ્યાલમાં આવે છે ભાઈ, યાદ રાખજો. અહીંયા સમજો સ્વાધ્યાય ભવનમાં આપણે રૂબરૂ મળતા હોય તો 2 દિવસ ન દેખાણા, 3 દિવસ ન દેખાણા, એટલે કદાચ ટકોર પણ કરીએ, કાં તમે 2 દિવસથી ન આવ્યા. હા, હવે બધા પોતપોતાની ઘરે જ છે, તો ઘરે કોણ ઠપકો આપે? કોને ઠપકો આપે? શા માટે ઠપકો આપે? તો સુધરવાનું તો પોતે જ ને. હા, ખ્યાલમાં આવે છે ભાઈ. હા, ઇષ્ટોપદેશમાં લખ્યું છે પૂજપાદ આચાર્ય, આત્મૈવ આત્મનો ગુરુ. આત્માનો આત્મા જ ગુરુ છે. મારો ગુરુ હું પોતે જ છું. સમજાય? કોણ સમજાવે? હા, કોઈ નવરાતો નથી ને ઘરે સમજાવવા માટે આવે રોજ ઉઠીને. જાત જાગૃતિ કામની છે. જાત જાગૃતિ, સ્વયં જાગરણ. હા, હાલમાં આવ્યું, दिव्य ध्वनि भी किसे सुहाती है. गाओ मारी साथे, गाशो. दिव्य ध्वनि भी किसे सुहाती है, स्वयं जागरण हो तब भाती है. स्वयं जागरण, स्वयं जागरण हो तब भाती है. समझाने से समझ नहीं आता, जब समझे तब स्वयं समझ जाता. શું કીધું આ? समझाने से समझ में नहीं आता, जब समझे तब स्वयं समझ जाता. दिव्य ध्वनि भी किसे सुहाती है, स्वयं जागरण हो तब भाती है. દાખલો ઈ જ આપ્યું છે, મરીચીનો દાખલો આપ્યો છે. આદિનાથ ભગવાને સમજાયો, મરીચી તો ગાંડો થઈને ઉભો થઈ ગયો ત્યાંથી વિરોધ કરીને. તીર્થંકર સમજાયા, मरीचि बोराया, माने क्यों किसकी कोई. સમજાય છે? અરે આ કાળ એટલો ખરાબ છે. સાંભળજો, વક્તાના શ્રોતા નથી માનતા. હા, વિદ્વાનનો સમાજ નહીં માને, વિદ્વાનનો શ્રોતા નહીં માને, અરે માવતરના છોકરા નથી માનતા, તો દીકરાની વહુ તો ક્યાંથી માને? એ તો મથરાવટી જ મૂકે ને માથે. કેમ કે માનો દીકરો જ પોતે નહીં માને તો દીકરાની વહુ શું માને? હા,
કોણ કોનું માને? બધા તિસ્મર ખાન થયા છે. હા, પોતપોતાના મગજના બધા ધની થયા છે, કોઈ કોઈનું નહીં માને. આ વસ્તુ સ્વાતંત્ર્યની વાત છે ભાઈ. બહુ ખરાબ ખરાબ દિવસો આવ્યા છે, એટલા ખરાબ કે જરી ઊંચે આવાજે કોઈ શ્રોતાને ઠપકો આપવામાં આવે તો વિદ્વાનને પણ તતડાવી નાખે. હા, પંડિતજીને પણ તતડાવી નાખે. તમારે હું બોલવું જોઈએ, એવા નાજુક નમણા આપણે થયા છીએ શ્રોતાઓ પણ. હા, પહેલાના કાળમાં આપણા ગુરુજીઓ આમ મારતા, આમ નહીં, આમ નહોતા મારતા, આમ મારતા અને આપણે માર ખાતા. છડી વાગે છમ છમ, વિદ્યા આવે ઘમ ઘમ. સમજાય છે? પણ હવે કાળ એવો આવ્યો છે, હવે ક્યાંય કોઈને કાંઈ તમે કહો જરાય પોસાતું નથી. કેમ કે બધા મનમોજી, મનસ્વી. હા, એટલે ભાઈ જે રત્નત્રય માર્ગની પ્રાપ્તિની વાત કરી એને માટે કીધું સૌથી પહેલા પ્રમાદ મદને છોડો અને એને માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરો. એમાં 5 અંગ આવ્યા. સૌથી પહેલા શ્રવણ. જો શ્રવણ સાંભળો, તત્વને રુચિપૂર્વક પહેલા સાંભળો, શ્રદ્ધાથી તત્વને પહેલા સાંભળો. આપણે ગુરુદેવશ્રી ઘણી વખત એક વાત કરે છે, આવતીકાલે કહેશે, આવતીકાલે સાંભળજો, આવતીકાલે જ કહેશે કલાક 2 કલાક સતનું શ્રવણ સ્વાધ્યાય તો હોવું જોઈએ ને, એમ કહેશે. બહુ સરસ વાત છે આવતીકાલે, સાંભળજો તો એક એક વાત કેવી ગજબ ગજબની બધી ગુરુદેવશ્રી કરે છે. એમાં તો એટલી બધી પ્રેરણા આપણને આપી છે. કલાક 2 કલાકનું સતનું સાંભળવું તો હોવું જોઈએ ને ભાઈ. હા, એમ કહેશે. એટલે આમ ખૂબ ઠપકો આપ્યા છે એમ સમજો ને આવતીકાલના પ્રવચનમાં. જો આવતીકાલના પ્રવચનમાં આવવાનું છે, આવતીકાલના પ્રવચન ભાઈ કાઢીને બતાવું છું તમને. આમાં છે 265 નંબરનું પાનું, 265, 265 એમાં આવે છે. રાત્રે કહ્યું હતું ને કે આ પૈસાવાળા બહુ હોય છે એ પશુમાં જાય. બોલો, આ પૈસાવાળા બહુ હોય છે ને પશુમાં જાય. એનો અર્થ કે જેને ધર્મ નથી, જેને સત્સમાગમમાં શાસ્ત્રનું શ્રવણ મનનમાં, જો શ્રવણ મનનમાં 2-4 કલાક ગાળવા જોઈએ, એ વખત ગાળતો નથી, એથી એને પણ પુણ્ય નથી ભાઈ. ધર્મ તો એકો રહ્યો, ધર્મ તો એકો રહ્યો, પુણ્ય પણ નથી. આ વાત છે. હા, પછી આગળ એને બોલ્યા જે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ એની સમ્યક દર્શનની પ્રતીતિ રૂપ ધર્મ તો નથી, અને એ 24 કલાક પૈસામાં હા 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 હોળી સળગ્યા જ કરે છે. જેના ઉપર લાગુ પડે એ બધા સમજો ભાઈ. હા, હોળી સળગ્યા જ કરે છે. પછી એક પૂનમભાઈ આવ્યા હતા, પૂનમભાઈ, અને એ જતા રહ્યા હોય તો ગુરુદેવશ્રી પૂછ્યા, ગયા? બસ ઘડીક આવીને વયા ગયા. જો ઠપકો આપે છે, ઘડીક આવીને વયા ગયા. હા 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 હા, આ પૈસાની હોળીમાં આખો દી પાપ, એકલું પાપ. હવે તો એવું લાગે છે આવું સાંભળી સાંભળીને આપણા કાન પણ પાકી ગયા છે, ટેવ પડી ગઈ છે. હવે ગુરુદેવશ્રી તો એવું કહેવાના જ છે. તમે લોકો સાંભળો છો બધાએ હું જે કહું છું એ? હા, હવે તો આપણને ટેવ પડી ગઈ છે આ વાતની. તો હા, પુણ્ય પણ નથી. હંમેશા 2-4 કલાક શાસ્ત્ર શ્રવણ વાંચન, જો શાસ્ત્ર શ્રવણ વાંચન, દેવ દર્શન અને આ સાંભળવું, સત્સમાગમ કરવો, એવું જેને 2-4 કલાક 24 કલાકમાં નથી, એને તો પાપ છે એકલું, અને તે મધ્યમ પાપ છે, એટલે તિર્યંચમાં જવાનું. પાપમાં પણ હોય કેટેગરીઓ, જઘન્ય પાપ, મધ્યમ પાપ. યાદ રાખજો, ગુરુદેવશ્રીની સલાહ છે, મારા ઘરની વાત નથી. મુંબઈ વાળા સમજાય છે કે નહીં બધાને? હા, બધું સમજવા જેવું છે. એટલે આમાં કીધું કે ભાઈ શ્રવણ ધારણા વિચારણા, આમનાય પાઠ કરવું, હા,
अनुप्रेक्षा निरंतर चिंतन मनन सहित अभ्यास करता है। इसलिए सर्व कल्याण का मूल कारण एक आगम का यथार्थ अभ्यास। तो रत्नत्रय रूपी मोक्ष मार्गની વાત કરીને આમાં આગમ અભ્યાસની પ્રેરણા આપણને આપી। અહીં સુધીનો વિષય આપણે લીધો છે, આગળનો વિષય હવે કાલે લઈશું। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो